પણ ઘરોની અંદર નવી નવી વહુ લાયા હોય પરણીને, એટલે સૌ પ્રથમ તો એને હાહુમાં શું કરે, થોડાક મહિના એમનું રહન ચહન જુએ, કઈ રીતના રહેશે, કઈ રીતની બોલી કરે છે, કેવી રીતનું બોલવાનું છે, કામકાજ કેવી રીતનું કરે છે, આવું બધું ચેક કરે. અને પછી થોડી ઘણી ખામીઓ આવતી હોય એટલે વહુને સાસુમાં થોડી થોડી શિખામણ આપવાનું શરૂ કરે. હમણાં એક જગ્યાએ એક ભાઈ મારા જેવો નવી વહુ લાવ્યો પરણીને, એટલે હાહુમાએ કીધું છે કે વહુ બેટા, આ વાસણમાં થોડો એઠવાડો રહી જાય છે તો બરાબર સાફ કરો ને. એટલે મૃત્યુ ઓંભળી ગયો. ભાઈ ઓંભળી ગયા એટલે કે માં વહુ હમે નો ટકટકો. અને એવામાં મુરતિયાનો બાપો બારે ખાટલો ઢાળીને બેઠેલો તો ઓંભળી ગયો, ઉપરણું લીધું વહુનું. એટલે કે બેટા, આપણે ખૂણામાં પરોણો પડ્યો ને, લાવને આપણે ખેતરે જઈએ, બળદ હાંકવાના છે ખેતરમાં. છોકરો તો પરોણો લઈ અને બાપ સાથે ખેતરમાં ગયો. બળદ તો સાઈડમાં રહ્યા અને પરોણો લઈને છોકરા ઉપર બાપ તો પડી ગયો ને માથે. દે બટી, વહુનું ઉપરણું લેતા હતા, શીખડાવતા હોય તો શીખડાવવા દો ને, પછી માથે ચડી જાય છે ની ગોઠે. ઓવે હવે કઈશ કોઈ દાડો વહુ અમે નો ટક. છોકરો કે કાકા જિંદગી જાહે પણ નહીં કહું. એમ કરીને ઘરે આવતા રહ્યા. થોડાક 10 દિવસ થયા ને વળી સાસુમાએ કીધું હશે કે વહુ બેટા, બધી પથારી એવું કમ્પ્લીટ કરી દો. એટલે છોકરો પેલો માર પરોણાનો ભૂલી ગયો તો થોડી કે માં તને કીધું નહીં વહુ અમે નો ટક. અને એનો બાપ વાંભળી ગયો કે બેટા, ખૂણામાં પરોણો પડ્યો કાઢજી. તે કાકા એ તો કે ખોટું કહેતો તો, ખાલી કહું છું, બૈડા રાતા શું. એટલે આ ઊંચાઈ હોય ને તો પરોણો કાઢવો, બિયાવું નહીં. હા, લોકો એવું કહેતા હોય છે કે જિંદગીની અંદર એકલા આયા અને એકલા જવાનું, પણ હું આમાં થોડું નહીં માનતો. તમે કહો, 2 માણસ વગર કોઈ આવે ખરી? 4 માણસ વગર જવાનું થતું જ નહીં. 4 માણસ લઈ જાય તાર જાય. એક છોકરીને વાંધળા પુરુષ સાથે પ્રેમ થઈ ગયો, બોલો, વાંધળા છોકરા સાથે. અને એક દિવસ, થોડા દિવસ પ્રેમ ચાલ્યો એટલે એક દિવસ છોકરી છોકરાને કે સાંભળ, કદાચ તું જોઈ શકતો હોત ને તો તને ખબર પડોત કે હું કેટલી રૂપાળી ને કેટલી સુંદર લાગુ છું. વાંધળો કે રહેવા દે હો, એટલી બધી રૂપાળી ને સુંદર હોત ને તો આ જે બધા જોઈ શકે ને એ તને મારા ઓલે કોઈ છોડો જ નહીં. વાંધળો શું, પાગલ નથી, બધું સમજણ પડે. 1 GB પતી જાય એટલે આ જીઓ વાળાનું નેટ એવી રીતનું ચાલે, જ્યારે લગ્નની અંદર લાડી ફેરા ફરતી હોય ને, ધીરે આ શું આ હું કાઢ રાખ. 2 મિત્રો બેઠા વાત કરતા હતા. એક મિત્ર લગ્ન થઈ ગયેલા ને એક મિત્ર લગ્ન કરવાના બાકી હતા. એટલે એના મિત્રને કીધું કે અલ્યા, તારે પત્ની સાથે જે ઝઘડો ચાલતો હતો પત્યું નહીં? એનો પતિ કે હા, ઢેસણે પડીને આવી મારી જોડે, ઢેસણે પડીને. એમ શું વાત કરે, તાર શું કે એમ? પસકી શું બોલી? મને કે પલંગ નેસાથી હવે બારે આવતા રહો, નહીં મારું. કેવો પડે ને ભાઈ, ઇજ્જત તો ઓછી જ રાખવાની. કહો પલંગ નેસે પહેર્યા હોય તાર પેલી ઢેસણે જ પડીને બોલાવે ને તાર. આવો મારા ઘરે નાનો મોટો ઝઘડો થાય, મારી પત્ની મને સીધું શું કે તમે વારે ઘડીએ મારા પિયરિયાને કેમ વચમાં લાવો છો? જે કેવું હોય સીધું મને કોણ. એટલે મેં કીધું કે સાવ સીધી વાત છે ગાંડી, ટીવી બગડે તો ટીવીને આપણે કંઈ કહીએ છીએ, ટીવીની કંપનીવાળાને આપણે કહીએ, સમજી જાન. રીંગણા અને દૂધીનું શાક ખાતા ના હોય અને જાનુ સાથે વાત ના થાય ને તો શું કહે ફોન કરીને કે જાનુ, તું મારી સાથે વાત નહીં કરે ને તો હું ઝેર પી લઈશ.
અલ્યા ભાઈ, તું પેલા કારેલાનું શાક ખાતા શીશ હાલી નીકળ્યા લ્યો ઘેર પીલી તો એક જગ્યાએ હાથીભાઈનું બાઇક ખરાબ થઈ ગયું, બગડ્યું. ત્યાંથી કીડીબેન સ્કૂટી લઈને નીકળ્યા હતા. હાથીભાઈને બેહારી દીધા, લિફ્ટ આપી. અને કીડીબેન હાથીભાઈને કે જરા નીચો નમીને બેસજી. હાથી કે કેમ કેમ શું? રસ્તામાં ક્યાંક મારા પપ્પા જોઈ ગયા ને તો ખોટે ખોટો લોચો થાય. સાહેબ, ભલા પુરુષની ભૂખ મરી જાય જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેથી કહે ને કે તમે જમી લ્યો, પછી મારે તમને એક વાત કહેવી. નો નો નો. હાવ ભૂખ મરી જાય. બોલો હા શું હશે? આવું એક જગ્યાએ પત્ની એના પતિની કબર ઉપર ફૂલ ચડાવતા રડતી એમ બોલી કે છોકરાને લેપટોપ જુએ છે, છોકરીને પણ નવો મોબાઈલ જુએ છે, મારે નવા કપડાં લેવાના છે. એટલામાં તો કબરમાંથી અવાજ આવ્યો કે હું દબાઈ ગયો છું, દુબઈ નથી ગયો. ઘર ભેગી થાય. તો મિત્રો, વિડીયોમાં મજા આવી છે, જોક્સો સાંભળવાની પણ મજા આવી છે અને સારા જોક્સો પણ સંભળાવ્યા છે. તો નવા વિડીયોમાં મળીએ બીજા નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું છું. જય માતાજી.